નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં છેલ્લા એક વર્ષમાં ખાણ ખનીજના નોંધાયા 364 કેસ। ખનીજ ચોરોને મોકળું મેદાન કે પછી અધિકારીઓના આશીર્વાદ? પોરબંદરમાં પેવર બ્લોક અને ગટર સહિતની સમસ્યાથી લોકો નારાજ। પૂર્વ સુધરાય સભ્યએ કરી મહાનગરપાલિકાને લેખિત રજૂઆત। આર્મીમાંથી રિટાયર થઈ વતન પરત ફરતા જવાનનું ભવ્ય સ્વાગત। માજી સૈનિક સંગઠન દ્વારા સ્વાગત અને રેલીનું કરાયું આયોજન। પોરબંદરના દરિયાકાંઠેથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર। પોલીસે ઓળખ કરી મોતના કારણથી હાથ ધરી તપાસ। પોરબંદરની દરિયાઈ પટ્ટી પર ખનીજ ચોરોને મોકળું મેદાન મળ્યું હોય તેમ મોટી માત્રામાં ખનીજ ચોરી થતી હોય છે। ત્યારે છેલ્લા એક વર્ષમાં એટલે કે 365 દિવસમાં ખાણ ખનીજ ખાતાને લગતા 364 કેસ નોંધાયાનું ખુદ તંત્રએ જાહેર કરતા ભારે ચકચાર જાગી છે। કલેક્ટર એસડી ધાનાણીના માર્ગદર્શન હેઠળ ટીમો દ્વારા કેલેન્ડર વર્ષ 2025માં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન સંગ્રહના કુલ 364 કેસોમાં 482.18 લાખની વસૂલાત કરવામાં આવેલ છે। જ્યારે વર્ષ 2024માં 225 કેસમાં 301.41 લાખની વસૂલાત કરવામાં આવેલ છે, જે ગત વર્ષની સરખામણીએ 139 વધુ કેસ તેમજ 180.77 લાખની વસૂલાત કરી સરકારી તિજોરીમાં દંડ પેટે જમા કરાવેલ છે। જ્યારે વર્ષ 2025માં કુલ 23 કેસોમાં સેશન્સ કોર્ટમાં જવાબદાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, તેમજ અધિકારી કર્મચારીની કામગીરીમાં દખલ કરનાર અસામાજિક શખ્સો સામે પોલીસ કેસ, પાસા, તડીપાર સુધીના પગલાં લીધેલ છે। છેલ્લા 2 માસમાં જિલ્લાના ખનીજ વિભાગ તેમજ રેવન્યુ ટીમો દ્વારા પોરબંદર જિલ્લાના વિવિધ સંવેદનશીલ વિસ્તાર કે જ્યાંથી ગેરકાયદેસર ખનીજ ખનન વહનની ફરિયાદો રજૂઆતો આવતી હોય છે, તેમાં મુખ્યત્વે રાતડી ગામ ખાતેથી 6 તપાસમાં 38 ચકરડી, 15 ટ્રેક્ટર, 1 લોડર, 1 જનરેટર, નાક્કા ગામેથી 2 તપાસમાં 26 ચકરડી, 3 ટ્રેક્ટર, 4 જેસીબી, એકેવેટર, 2 જનરેટર, પાતા ગામેથી 2 તપાસમાં 15 ચકેડી, 1 ટ્રેક્ટર, 1 જનરેટર, 2 લોડર, માધવપુર ગામેથી 19 ચકરડી, 1 ટ્રેક્ટર, ઓડદર ગામેથી 7 ચકરડી અને 2 ટ્રેક્ટરો દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા હોય તેવા તમામ મશીનરી સીઝ કરવામાં આવી હતી, તેમજ જવાબદાર માલિક શખ્સો વિરુદ્ધ ધોરણસરના પગલાં ભરવામાં આવેલ છે, તેમજ આવનાર સમયમાં પણ આવી અસામાજિક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા શખ્સોને બક્ષવામાં નહીં આવે, તેમજ સરકારની કાયદેસરની રોયલ્ટી, ડિસ્ટ્રિક્ટ મિનરલ્સ ફંડની આવકમાં સતત વધારો થાય તેમાં પ્રયત્નશીલ રહેશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા હસ્તકના અનેક બગીચાઓ આવેલા છે। ત્યારે પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકા હસ્તકનો બગીચો હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેથી સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડે છે। પોરબંદર શહેરમાં અગાઉ નગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં જાહેર પ્લોટમાં બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું। પોરબંદર શહેરના બોખીરા રોડ પર બસ સ્ટેશન સામે આવેલ જાહેર પ્લોટમાં નગરપાલિકા દ્વારા વર્ષો પૂર્વે બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ આ બગીચાની જાળવણીના અભાવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। બગીચામાં આવેલ બાળકોના રમતગમતના સાધનો તૂટેલ હાલતમાં જોવા મળી રહ્યા છે, તો અહીં બગીચામાં ઉપલબ્ધ કરવામાં આવેલ લોન પણ સુકાઈ ગઈ છે। ત્યારે આ બગીચાને પણ તાત્કાલિક રિનોવેશન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં વિકાસના નામે નવા બગીચાના નિર્માણની વાતો ચાલી રહી છે, પરંતુ મહાનગરપાલિકાનું તંત્ર હાલ જે બગીચાઓ છે તેની પણ યોગ્ય જાળવણી કરતું નથી, ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદર શહેરમાં વોર્ડ નંબર 7 અને 8માં પેવર બ્લોક અને ગટરની સફાઈ સહિતના અનેક પ્રશ્નો જોવા મળી રહ્યા છે। ત્યારે આ મામલે પૂર્વ પાલિકા સદસ્ય દ્વારા મહાનગરપાલિકા ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર પાલિકાના પૂર્વ સદસ્ય જીવનભાઈ જુંગીએ કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર 7 અને 8માં નિયમ અને ટેન્ડર મુજબ કામ ન થતા બ્લોકો નીકળી ગયા છે, જેને લઈને પેવર બ્લોક લોકોને ઠેબે ચડી રહ્યા છે, તેમજ સ્કૂટર સ્લીપ થાય છે તથા વેડી પ્લોટ શેરી નંબર 4 અને 5માં સીસી રોડ બનાવ્યા સિવાય કોઈ કામ થયેલ નથી। ખારવાવાડ વિસ્તારમાં 2020થી લોકો ગટર અને ગંદા પાણી પીવે છે અને બોરિંગના પાણી પણ ખરાબ થયા હોવાથી કાયમી ઉકેલ કરવા તેમજ વોર્ડ નંબર 7 અને 8માં ઘરની અંદર ટોયલેટ બનાવવાની જગ્યા ન હોવાથી ખુલ્લા શૌચાલયનો ઉપયોગ કરે છે। તેમની સુલભ શૌચાલય માંગણી પણ ધ્યાને લીધી નથી। રોડ રસ્તા ખરાબ છે તે પણ ધ્યાને લીધેલ નથી। ત્યારે આ તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવા માંગ ઉઠી છે। રાજુ મૂર્તિ મોદી, પંચાયત એરિયો, વોર્ડ નંબર 7, પાણી ટાંકી, પદ્મારી મંદિર પાસે આ બ્લોકોની વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ પણ અહીંયા કોઈ એરિયામાં કોઈ ભાવ પૂછવા આવતા જ નથી। ભાજપના કાઉન્સિલરોને પણ કેટલી વાર રજૂઆત કરેલી છે અને કમિશનરને એક બે વાર આવેદનપત્ર આપે પણ કોઈ પણ કંઈ આ બાબતમાં કોઈ અહીંયા કોઈ ભાવ પૂછતા જ નથી। હવે અમારે શું કરવાનું છે કે અમારે આ એક જ માગણી છે કે આ બ્લોક કાઢીને અમને સિમેન્ટ રોડ બનાવી આપો, નહીંતર આ વર્ષે નગરપાલિકાની ચૂંટણીમાં એક પણ મત અહીંયાથી નહીં મળે ખારવાડમાંથી। એ પછી ભાજપ હોય કે ગમે એ પાર્ટી હોય, સમય જાય એક કોઈ વ્યક્તિ અહીંયા આવી નહીં શકે મત માગવા માટે। પોરબંદરના કોળી સેના દ્વારા બગદાણા મુકામે કોળી સમાજના યુવા આગેવાન પર થયેલ હુમલાના પ્રત્યાઘાતો રાજ્યભરમાં પડી રહ્યા છે। ત્યારે પોરબંદરના કોળી સેના દ્વારા ન્યાયિક તપાસ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું। પોરબંદર જિલ્લા કોળી સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાના બગદાણા ગામે કોળી સમાજના આગેવાન નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલાનો પ્રયાસ થયેલ છે। આ બાબતે ન્યાયિક તપાસ કરીને કાવતરાખોર અને આરોપીઓ સામે કડક કાયદાકીય પગલાં લઈને કડક સજા આપવામાં આવે તેવી માંગણી કરી હતી। આ આવેદનપત્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મનોજર મકવાણા આજ રોજ તારીખ 5/1/2026 સોમવારના રોજ અમો કલેક્ટર ઓફિસે ભાવનગર જિલ્લાના બગદાણા મુકામે જે અમારા કોળી યુવાન ઉપર ઘાતક હુમલો થયો તે અનુસંધાને અમારા કોળી સમાજને પૂરતો ન્યાય મળે। યુવાન ઉપર જે ઘાતક હુમલો થયો છે તે કાવતરાખોરોને FRM નામ નોંધવાનું જણાવેલ છતાં નામ નોંધવામાં ના આવતા અમારા કોળી સમાજને પૂરતો ન્યાય મળે તે માટે અમે કલેક્ટરના માધ્યમથી રાજ્ય સરકાર વિનંતી કરવા આવ્યા હતા। ભાવનગર ખાતે બનેલ આ ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં કોળી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે। ત્યારે પોરબંદરમાં પણ કોળી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની વિજય મદ્રેસા હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદરની વિજય મદ્રેસા હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે વિદ્યાર્થીનીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। વિજય મદ્રેસા બોયઝ એન્ડ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ તેમજ શેઠ હાજી અબ્દુલ્લા ઝવેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના 2024-25ના તેજસ્વી વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। બોયઝ સ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાયેલ આ સન્માન સમારોહમાં ગુજરાતના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, આગેવાનો પદુભાઈ રાયચુરા, અનિલભાઈ કારિયા, મુકેશભાઈ દત્તાણી, સિદ્દીકભાઈ કારાતેલા, ખ્યાતિબેન પારેખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમમાં મદ્રેસા ઓન સેક્રેટરી ફારૂકભાઈ સુરિયાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને તેઓ છેલ્લા 25 વર્ષથી આ સ્કૂલનું સંચાલન કરી રહ્યા છે તેમાં વાલીઓ દ્વારા આપવામાં આવેલ સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના એક જવાન આર્મીમાંથી રિટાયર્ડ થતા વતન પરત ફર્યા હતા। ત્યારે જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું તેમજ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું।
દેશના સૈનિકો જીવના જોખમે દેશની સુરક્ષા કરી રહ્યા છે. આવા સૈનિકો રિટાયર થઈ અને પરત ફરે ત્યારે તેમના પરિવાર સહિત વતનના લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. આવા જ પોરબંદરના વતની બુધેશભાઈ છેલ્લા 30 વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા, જેઓ હાલ રિટાયર થઈ વતન પરત ફર્યા હતા. ત્યારે ખીજડી પ્લોટ ખાતે આવેલ જિલ્લા માજી સૈનિક સંગઠનના કાર્યાલય ખાતે તેમના પરિવારજનો તેમજ આર્મીના જવાનો અને પોરબંદરવાસીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકોએ હારતોરા કરી તેમનું અભિવાદન કર્યું હતું. બુધેશભાઈ જલારામ ધામ નજીક રઘુવંશી સોસાયટી છાયા વિસ્તારમાં વસવાટ કરે છે. ત્યારે અહીં થયેલ તેમના ભવ્ય સ્વાગત બાદ ખીજડી પ્લોટથી ખુલ્લી જીપમાં તેમની સ્વાગત રેલીનું ભવ્ય આયોજન થયું હતું, જેમાં બાઇક અને કાર ચાલકો મોટી સંખ્યામાં જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ગાંધી સ્મૃતિ ભવન ચોપાટી ખાતે પુસ્તક વિમોચન અને કવિ સંમેલન કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં ખાસ કરીને વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા જાણીતા ઇતિહાસવિદ નરોત્તમ પલાણની ઉપસ્થિતિમાં પોરબંદરના જાણીતા તસવીરકાર જીતેન્દ્રસિંહ સોઢા દ્વારા રચિત દરિયાની રેતમાં રમતું નગર પોરબંદર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રીએ જાણીતા તસવીરકાર જીતેન્દ્રસિંહ સોઢાના પુસ્તકના તેમના મહત્વપૂર્ણ સર્જન બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ સમૃદ્ધ સંસ્કૃતિ, ઐતિહાસિક વારસો તથા કુદરતી સૌંદર્યને ઉજાગર કરતું આ પુસ્તક પોરબંદરની વિશિષ્ટ ઓળખને વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસડી ધાનાણી, જિલ્લા પોલીસ અધ્યક્ષ ભગીરથસિંહ જાડેજા, ઇતિહાસવિદ નરોત્તમ પલાણ, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણસિંહ ગોરાણીયા સહિત સાહિત્ય પ્રેમી નાગરિકો, શિક્ષકો તથા અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો રાજે લેવવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું હતું, જેમાં અમેરિકા અને કેનેડા સહિતના 7 સમંદર પારથી વિદ્યાર્થીઓએ હાજર રહી જૂના સ્મરણોને વાગોડ્યા હતા. ધોરાજી ખાતે લેવવા પટેલ કેળવણી મંડળ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં 2500થી વધારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને લેવવા પટેલ કેળવણી મંડળના 80 વર્ષના ગૌરવવંતા ઇતિહાસની સાક્ષી બનેલા હતા. આ તકે ટ્રસ્ટી એવી બાલધાએ જણાવ્યું હતું કે આઝાદી પૂર્વે 1946માં દીર્ઘદ્રષ્ટા ખેડૂત આગેવાન મોહનભાઈ પટેલના નેતૃત્વમાં ધોરાજી ખાતે છાત્રાલય બનાવવામાં આવ્યું હતું. તે પૂર્વમાં માત્ર 6 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેવા આવેલ અને પોતાના ઘર, જમવા અને રહેવાની સગવડ કરી સંસ્થા શરૂ કરેલ. બાદમાં હોસ્ટેલ તેજાબાની જગ્યાએ શરૂ કરવામાં આવેલ. બાદમાં એક વટવૃક્ષ બની 50,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ આ સંસ્થામાં અભ્યાસ કરી લેવવા પટેલ કેળવણી મંડળના આંગણેથી અભ્યાસ કરી સંસ્થાના વિદ્યાર્થીઓ આજે ગુજરાત સરકારમાં મંત્રી, સાંસદ, ધારાસભ્ય, ઉદ્યોગપતિ, બિઝનેસમેન, શિક્ષણવિદો, એન્જિનિયર અને સીએ સહિતના અન્ય ફિલ્ડમાં મહત્વના પદો પર બિરાજમાન છે. અમેરિકા, લંડન, કેનેડા અને ન્યૂઝીલેન્ડ સહિતના દેશોમાં અને મહાનગરોમાં પોતાની કારકિર્દી બનાવી સંસ્થાનું નામ રોશન કરેલ છે. ધર્મેન્દ્ર વગાસે છે. હું ખાસ આ ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલનમાં અમેરિકા લોસ એન્જલસથી અહીંયા સંમેલન એટેન્ડ કરવા માટે અહીંયા આવ્યો છું. અહીંયા આગળ 96 ની અંદર 10th ગ્રેડમાં સ્ટડી કરેલો છે. ખૂબ સારી મોટી સંસ્થા છે. અહીંયા અમારા ફ્રેન્ડ્સ હતો તેની ભૂતપૂર્વ અમારા વિદ્યાર્થીઓને મળીને ખૂબ આનંદ થયો છે. આ તકે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ખેસ પહેરાવી આવકારેલ હતા અને સન્માનિત કર્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને સંસ્થાના નામવાળી સરદાર પટેલ સાહેબની છબી ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરની શૈક્ષણિક સંસ્થા વીઆર ગોઢાણીયા કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં રહેલી વ્યાપારિક સૂઝ અને કૌશલ્યવર્ધનને પ્રોત્સાહન આપવા માટે મેનેજમેન્ટ કાર્નિવેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રીએ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ પ્રસંગે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આજના અત્યંત સ્પર્ધાત્મક યુગમાં માત્ર ડિગ્રી મેળવવી પૂરતી નથી. યુવાનોએ કુશળ મેનેજર અને સાહસિક ઉદ્યોગ સાહસિક બનીને દેશના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સમય સાથે બદલાવું અનિવાર્ય છે. આગામી સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI અને ક્વોન્ટમ ટેકનોલોજી ક્ષેત્રે અનેક તકો રહેલી છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે આ વિષયોને સિલેબસમાં પણ સ્થાન આપ્યું છે. મંત્રીએ યુવા પેઢીને ખાસ જણાવ્યું હતું કે મોબાઈલ ફોનનો ઉપયોગ માત્ર સોશિયલ મીડિયાની રીલ્સ જોવા માટે કરવાને બદલે કંઈક નવું શીખવા અને જ્ઞાન મેળવવા માટે કરવું જોઈએ. આ કાર્નિવેલમાં વિદ્યાર્થીઓ દ્વારા મેનેજમેન્ટ અને બિઝનેસને લગતા વિવિધ સ્ટોલ્સ અને પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા, જે સંસ્થાના ટ્રસ્ટી મંડળ અને આમંત્રિત મહેમાનો દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોલેજના મુખ્ય ટ્રસ્ટી વિરમભાઈ ગોઢાણીયા સહિત કોલેજના આચાર્ય અને પ્રાધ્યાપકો તથા મોટી સંખ્યામાં મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના રાણાવાવ નગરપાલિકા ખાતે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરના અગ્રણીઓ સાથે રાણાવાવના વિકાસ અંગે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી. રાણાવાવ નગરપાલિકા ખાતે યોજાયેલ આ બેઠકમાં શહેરના વેપારીઓ, આગેવાનો, એસોસિએશનના હોદ્દેદારો, જ્ઞાતિ અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનો બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે શહેરની સ્વચ્છતા અને સુઘડ વ્યવસ્થાના નિર્માણ તેમજ શહેરના વિકાસ અંગે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી અને ખાસ કરીને નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા શહેરના અગ્રણીઓને શહેરના વિકાસમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરમાં કોંગ્રેસ અગ્રણી રાજુભાઈ ઓડેદરાની દ્વારકા તાલુકા અને શહેરના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે રાજુ ઓડેદરાએ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલે મારી દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકા અને કલ્યાણપુર તાલુકા તથા દ્વારકા શહેરના પ્રભારી તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નિમણૂક કરી છે. આ તકે હું માનનીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, મારા અહીં પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના સૌ કોઈ સાથીઓ, અમારા પ્રમુખ શ્રી, આ બધા જનો આ તકે ખૂબ જ આભાર માનું છું. આવનાર સમયમાં દ્વારકામાં પ્રભારી તરીકે જવાનું હોય ત્યારે હું ત્યાં પણ કોઈ નેતા તરીકે કે પ્રભારી તરીકે નહીં, પણ એક સારા અને સનિષ્ઠ કાર્યકર તરીકે જાઉં છું. એટલા માટે જાઉં છું કે મારા પક્ષે મને જે જવાબદારી સોંપેલી છે એ ત્યાંનું સંગઠન વધુ મજબૂત કરવા માટેની અને સુચારું આયોજન થાય એના માટેની કામગીરી સોંપી છે. માટે હું દરેક આગેવાન અને કાર્યકર્તા સાથે એક કાર્યકરની જેમ રહીશ. તો મને લાગે છે કે હું સારી રીતે એ ટીમ જોડે કામ કરી અને અલ્ટિમેટલી કોંગ્રેસ છે સારું પ્રદર્શન કરી શકશે એવી આશા રાખું છું. ફરી એ મારા રાજકીય ઉત્કર્ષમાં અને મારા રાજકીય પ્રગતિમાં જે લોકોએ મને સાથ સહકાર આપ્યો છે એ તમામનો ખૂબ જ આભાર. થેન્ક યુ. પોરબંદરના ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર પાછળના દરિયાકાંઠેથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે આ મૃતદેહનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી હતી, જેમાં નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા વિપુલભાઈ પરમાર નામના યુવાનનો આ મૃતદેહ હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે મોતનું કારણ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોરબંદરના ગેસ ગોડાઉન વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો હતો, જેમાં પોલીસે વિજય આસાભાઈ ગઢવી નામના શખ્સના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા આવાસ યોજના નજીકથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો હતો, જેમાં પોલીસે હિતેશ નરોત્તમ ગોહિલ નામના શખ્સને જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા વિસ્તારમાં આપઘાતની ઘટના બની હતી, જેમાં વિશાલભાઈ વિનોદભાઈ ગેડિયા નામના યુવાને પોતાના રહેણાંક મકાનમાં કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો, જે ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે આ મામલે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
પોરબંદરના બિરલા હોલ ખાતે ગુજરાત આઇડલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી અનેક સિંગરો આવ્યા હતા. ત્યારે આ કાર્યક્રમના જજ તરીકે ખ્યાતનામ ગાયક ધનશ્રી દેશપાંડે પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી. नमस्कार, मैं हूँ सिंगर धनश्री देशपांडे। मैं मुंबई ठाणे से आई हूँ और आज यहाँ पोरबंदर आने के बाद मुझे बहुत अच्छा लग रहा है और यहाँ आने का कारण भी बहुत अच्छा है। सुरश्री कल्चरल क्लब इन्होंने जो एक कंपटीशन का आयोजन किया है, गुजरात आइडल सीजन 5, जिसके बारे में मैंने बहुत सुना है कि पहले से लेके आज तक कितने अच्छे अच्छे जजेस यहाँ पर आए हैं, तो मुझे यहाँ आने का मौका मिल रहा है, बहुत अच्छा लगा। इसके लिए मैं किरीट जी राजपारा और कमल जी राजपारा इनके तहे दिल से धन्यवाद उनको देती हूँ। और मैं बहुत उत्सुक हूँ कि यहाँ के जो टैलेंटेड बच्चे हैं उनका मुझे गाना सुनना है। और जजिंग तो एक माध्यम है, लेकिन मेन तो क्या है कि टैलेंट यहाँ का कैसा है वो मुझे सुनने के लिए मैं बहुत एक्साइटेड हूँ। જતા જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં છેલ્લા એક વર્ષમાં ખાણ ખનીજના નોંધાયા 364 કેસ. ખનીજ ચોરોને મોકળું મેદાન કે પછી અધિકારીઓના આશીર્વાદ? પોરબંદરમાં પેવર બ્લોક અને ગટર સહિતની સમસ્યાથી લોકો નારાજ. પૂર્વ સુધરાય સભ્યએ કરી મહાનગરપાલિકાને લેખિત રજૂઆત. આર્મીમાંથી રિટાયર થઈ વતન પરત ફરતા જવાનનું ભવ્ય સ્વાગત. માજી સૈનિક સંગઠન દ્વારા સ્વાગત અને રેલીનું કરાયું આયોજન. પોરબંદરના દરિયાકાંઠેથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર. પોલીસે ઓળખ કરી મોતના કારણથી હાથ ધરી તપાસ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.